ધર્મો રક્ષતી રક્ષિત, અર્થાત જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે, પણ જે ધર્મની વિરુદ્ધ જાય છે એની રક્ષા તો સ્વયં દેવતા પણ કરી શકતા નથી. મારો એક જ ઉદ્દેશ છે, વસુધૈવ કુટુંબકમ. તમારું સગડું મારું છે અને મારું સગડું તમારું છે. આપણે એક જ પરિવાર બનીને સહજીવન જીવીએ ને આખા બ્રહ્માંડમાંથી દુઃખ, દરિદ્રતા, ઈર્ષ્યા, લોભ અને અસત્ય જેવા તત્વોનો વિનાશ કરીએ. વિચાર કરી જુઓ, જો આખું વિશ્વ એક જ પરિવાર હોય તો કેટલું સુખ મળે. છેવટે આપણે સૌ એક જ પિતાના સંતાન છીએ, પરમ કૃપાળુ પરમેશ્વરના. હું તમારો સેવક અને તમે મારા સ્વામી, આ રીતે જ આપણે સઘળું જીવન જીવવાનું છે. પણ જો કોઈ મારા વિચારની વિરુદ્ધમાં જાય તો સૌથી પહેલા આમ હાથ જોડી અને નમ્રતાથી કહીશ કે ભાઈ આવું ના કર, અને પછી થોડોક મૈત્રી ભાવ દર્શાવીને મનાવવાનો પ્રયત્ન કરીશ. પણ હોય એવા જે લોકો બિલકુલ ના માને તો મારી પાસે એક ઉપાય છે. શક્તિના સ્ત્રોત્ર સમા નખા યુદ્ધ દેવનું આહ્વાન કરવાનું. આહ્વાન કરીશ એટલે નખા યુદ્ધ દેવ એ પાપીનો સંહાર કરશે, અને પછી પછી એની સઘળી સંપત્તિ મારી. અરે શું કામ નહીં, આખરે તો એક પરિવાર જ છે ને.